गुजरात के वडोदरा में मानसून का माहौल जम चुका है और वडोदरा महानगर पालिका द्वारा जगह जगह खोदे गए गड्ढों से मानसून की परेशानियों में बढ़ोतरी हुई है, जिसमें विपक्ष नेता अमी रावत ने आपत्ति जताई है। ચોમાસા પહેલા જે રીતના સત્તા પક્ષને અમે અવારનવાર ધ્યાન દોરતા હતા, વડોદરા શહેર જ્યાં જ્યાં કામ થયા છે તમામ જગ્યાએ અત્યારે ચરી બેસી ગઈ છે. રસ્તા યુઝ કરવા લાયક નથી બચ્યા. ભુવાનગરીને ખડોદરાનું જે ઉપનામ વડોદરા શહેરને મળ્યું છે, આ વખતે ફરી ચોમાસામાં સાર્થક થયું છે. કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે, પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે, પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા. આ વખતે તો એના ઉપર પાછું ડામરનો માલ બી લગાવડાવી દીધો હતો. તમામ જગ્યાએ જોશો કે 2 કે 3 મહિના પહેલાં જ્યાં કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા, ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે. પછી ગોરવાની વાત કરીએ, સુભાનપુરાની વાત કરીએ કે ભાયલીની વાત કરીએ, ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ને જે ખર્ચો થયો છે 2 કે 3 જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું, ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના માથે પડ્યો. તો ઇજારદાર પાસે ટેન્ડરની આઇટમ પ્રમાણે જે બેકફિલિંગ કરવાનું હોય છે, કોમ્પેક્શન કરવાનું હોય છે, પાણી નાખીને એના પૈસા તો ચૂકવવામાં આવતા હોય છે, ભ્રષ્ટાચાર થતો હોય છે અને રોડ પર એ આઇટમ એક્ઝિક્યુટ નથી થતી. ત્યારે વડોદરા શહેરને, આ ભુવાનગરી અને ખડોદરાના નાગરિકોને હવે જાગવાની જરૂર છે કે તમે જે લોકોને મત આપો છો એ લોકોના કામ, તમારા જ ટેક્સપેયર્સના પૈસે જે કામ થતા હોય છે તેની ગુણવત્તા કેવી હોય છે તેના દાખલા અત્યારે પૂરા પડી ગયા છે.